નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2 માં ચેપ્ટર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાં સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 1 જોઈશું. એક સમમિત દ્વિપદી વિતરણ માટે n બરાબર 8 હોય તો p ઓફ x <= 1 મેળવો. અહીં આપણે વાત કરીએ કે સમમિત દ્વિપદી વિતરણ છે, એટલા માટે સફળતા અને નિષ્ફળતા બંનેની સંભાવના આપણે સૌપ્રથમ લખીશું કે સફળતા એટલે કે P અને નિષ્ફળતા એટલે કે Q. તો બંનેની સંભાવના સૌપ્રથમ થશે 1/2 એટલે કે 50%. તથા અહીં આપણને n આપેલ છે કે n બરાબર 8 છે. હવે આપણે સમમિત દ્વિપદી વિતરણ માટે સંભાવનાનું સૂત્ર જોઈએ તો સંભાવનાનું આપણું સૂત્ર થશે P ઓફ x બરાબર NCx Px Q n-x. હવે આપણને પૂછ્યું છે કે P ઓફ x <= 1 માટે P ઓફ x <= 1 એનો મતલબ એમ થશે કે P ઓફ, હવે ઇક્વલ ટુ કીધું છે એટલે આપણે 1 લેવાનો છે, એટલે કે 1 અથવા 1થી ઓછા, 1 અથવા 1થી ઓછા એટલે કે P ઓફ 0 વત્તા P ઓફ 1 એટલે કે x ની વેલ્યુ 0 અથવા x ની વેલ્યુ 1 <= નો મતલબ એમ થશે કે 1 અથવા 1થી ઓછા. હવે P ઓફ 0 વત્તા P ઓફ 1 આપણે શોધવાનું છે. તો P ઓફ 0 માં આપણે સૂત્ર લખીએ NCx Px Q n-x. તો n એટલે કે 8, C x એટલે 0, Px એટલે P x. તો P ની વેલ્યુ આપણે સફળતાની સંભાવના આપણે જોઈએ કે 1/2, તો 1/2, x એટલે કે 0, Q તો Q ની પણ વેલ્યુ 1/2 અને n-x એટલે કે n 8 હતા, -x એટલે કે 0, પ્લસ તો પ્લસ P ઓફ 1 એટલે કે NCx તો 8C1, પછી Px એટલે કે 1/2 ની x એટલે કે 1 વેલ્યુ અને Q n-x એટલે 1/2 ની 8 - 1 એટલે કે n-x. હવે 8C0 ની વેલ્યુ થઈ હશે 1, 1/2 ની 0 ઘાત તો એની પણ 0 ઘાત હશે એટલે વેલ્યુ થઈ હશે 1, 1/2 ની 8 - 0 ઘાત એટલે કે 1/2 ની 8 ઘાત, પ્લસ 8C1 ની વેલ્યુ થશે 8, પછી 1/2 ની 1 ઘાત અને અહીં જોઈએ કે 1/2 જે છે એમાં 8માંથી 1 જશે એટલે કે 7 ઘાત, 1/2 ની આ 1 ઘાત અને 1/2 ની 8માંથી 7 જશે એટલે કે 7 ઘાત, અને 1/2 જ્યારે ગુણાકારમાં હોય ત્યારે ઘાતોનો સરવાળો થશે એટલે કે 7 ને 1 8, તો 1/2 ની ટોટલ ઘાત આવશે 8. ફરીથી એક વખત કહું છું કે 1/2 ની 1 ઘાત અને 1/2 ની 8 - 1 એટલે કે 7 ઘાત, અને અહીં 1/2 એમની 1/2 બંનેમાં સેમ છે અને એમની ઘાતો જે હોય એમનો ગુણાકાર થાય ત્યારે એમનો ઘાતોનો સરવાળો થશે એટલે કે 7 અને 1 8 એટલે કે 1/2 ની ટોટલ ઘાત થશે 8. હવે 1 ની જોડે ગુણાકાર થશે તો એની જ વેલ્યુ રહેશે. હવે 1 ની 8 ઘાત એટલે કે 1 અને 2 ની 8 ઘાત તો 2 × 2 × 2 × 2 2 × 2 × 2 × 2 એટલે કે 8 વખત 2 નો ગુણાકાર કરીશું તો આવશે 256, પ્લસ અહીં જોઈએ કે 1 ની પહેલાં 8 લખી દઈએ, પછી 1 ની 8 ઘાત તો 1 જ આવશે અને 2 ની 8 ઘાત તો 256.
હવે અહીં છેદ સરખા છે, તેથી લસા લઈ લઈએ અને 8નો ગુણાકાર ઉપર થશે, 8 × 8, તેથી લસા લઈ લઈએ તો 1 + 8/256, એટલે કે 9/256. તેથી આપણો આન્સર થશે P of x < 1 = 9/256.